પછી બીજું કરજો. અને કેટલા મીટર છે બરાબર એ ચેક કરી લો. એ ઓનલાઈન ફરિયાદ તો કરાવી જ છે નામ જોડમાં. પછી તમે તારે બધી સુવિધા કરજો. આ લોખંડના પોલની પહેલાં સુવિધા કરજો. મેં મારા સોગંદનામું 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર મારા ઘરના પરિવારનું લખી અને અહીંયા બારડ સાહેબને આપી દીધું. ભાવનગર અહીંયા મોકલાવી દીધું. બારડ સાહેબની વાત તમે કરી તમે કહો ને કે સાહેબ આ પોલ ઊભા કરવા કે તમે મોકલા ને પોલ ઊભા થાય એમ ને થઈ ગયો. બીજું શું હોય? બધાનો કામ બધાનો સમય આવે. ઘાટ રોડમાં ઓલા પોલ ઊભા કરવા મોકલા કરો ત્યાં એકબીજા બધા ડખો કરે. કઈ જગ્યાએ ડખો છે ચોખવટ કરજો. આગળના ઓલો ટેપિંગ મેન રોડ ઉપર. મેન રોડ ઉપર હા એમ જ્યાં થાંભલો નાખે ત્યાં નથી તકલીફ એમ કહેજો. હા અહીંયા ઓલો લોખંડનો પોલ છે ને ઓલા શું આપણું નામ અશોકભાઈ જયસિંહભાઈ વાઢેર. તમને અરજી આપી ગયેલો છું. ઓલા રેત આપી ગયા ને ઓફિસ કે લોખંડનો પોલ છે ને એ ફેરવવાનો. ના એ ત્યાંથી ને ટેપિંગ જાય ને તો એ ત્યાંથી લાઈન આમ જાય ને અંદર આ બે પોલ છે ને એ ત્યાંથી જ જાય. એ પોલેથી પેલા તમે મીટર ચેક કરો. પેલા મીટર ચેક કરાવો સાહેબ ને કે મીટર ચેક કરાવો. એક જ મીટર છે કાયદેસર. એક જ મીટર છે કાયદેસર. સીધો લાકડી ના ધક્કા ભેગો વયો જાય તો વયો જાય. જે પોલ આપણે ઊભા કરવાના છે ને જે પોલ ઊભા કરવાના એ હા ત્યાં છોડભાઈ છોડી એક જ નહીં હતા મારી માલિકીમાં તો એ પોલેથી જ જાય. એ ભાઈને એ પોલ એના ઓલામાં અહીંયા લોખંડનો પોલ છે ને એને અરજી આપી દીધો. અને અહીંયાથી પોલ તો કે આ ટેપિંગ આપવાનો છે. પોલ ક્યાં ઊભો કરવાનો? હવે એ તો આ પંચાયતની જગ્યા છે. તમે તારે ગમે ત્યાં ઊભો કરી દો. ઉભો કરી દે ને ગમે ત્યાં પોલ ઊભા કરવામાં વાંધો નથી પણ ત્યાં ટેપિંગ લઈ લે જ ને એને વાંધો. કે મારા અહીંયા ઘરની દિવાલમાં લોખંડનો પોલ છે. બાજુમાં તમે ઊભો તો કરી દીધો છે. ખાલી તમારે વાયર જ બદલાવાનો છે. ત્યાંથી અહીંયા લઈ જવાનું. હા પણ એ તો આમ તમારે એંગલ મૂકી દેવો જોઈએ ને ભાઈ. એંગલ હાલે જ છે ને ભાઈ. આ સીધો ઊભો કરે સીધો ઊભો કરી દો તમે તારે. તમે ગમે ત્યાં તમારે પંચાયતની જગ્યા ઉપર હું ક્યાં ના પડી અમે ઊભો કરીએ તમારો પ્રશ્ન. તમારે ક્યાંથી વાયર લાવવો અને તમે મીટર ચેક કરાવો કેટલા મીટર છે એ. એટલે ખબર પડે ભારત સરકાર બધા સાહેબોને પણ કેટલા મીટર છે ને કેટલા સોરિયા વાલે છે. આપણે તો કંઈ મેં તને હું કીધું કે આખો ગાળો ઉતારી જાય તો મને કંઈ વાંધો નથી. મને તો મારા મકાનમાંથી જે વાયરું જાય ને એનો પ્રોબ્લેમ છે મીટરવાળાનો. પોલ તો બધીમાં ઊભા થાય પણ બધીમાં પછી આમ જ હોય તો આપણે કેમ કરવું યાર? પોલ તો જ્યાં ઊભા કરવા ત્યાં થાય થોડા ન થાય તો પછી બધાય વાંધા નહીં તો કેમ મેળ કરે? સરપંચ અહીં ક્યાં છે હવે? સરપંચ વાપી ઠેકડા મારતો હોય એનું અહીં ઠેકાણું હોય તો આ થોડું અટાણું દી રહ્યું હોય. સરપંચ અહીં બોલાવો રફીકને બોલાવો. એ આ ઊભો કરે તો એ નથી અરજી આપી જ હતી ને.